વિકાસના દાવા વચ્ચે જવાબદારીઓ ધોવાઈ ગઈ। પ્રથમ વરસાદમાં જ ડ્રેનેજના વહેતા પાણી જોવા મળ્યા, ઘરનાળું ચોકઅપ થઈ ગયું, લોકોના દુકાનમાં અને ઘરોમાં પાણી પહોંચ્યા। અધિકારીઓ દાવા કરી રહ્યા છે કે ઘરનાળું ચોકઅપ નથી થયું, સ્થિતિ સારી છે, તો સ્થાનિક રહીશો શેની ફરિયાદ કરી રહ્યા છે? કારણ કે છેલ્લા દિવસોની અંદર જે ઘરનાળું ચોકઅપ થયું છે તેમાં તંત્રની જવાબદારીઓ ધોવાઈ ગઈ છે। ગંભીર સવાલો ઊભા થાય છે। તમારા ઘરમાં પરિસ્થિતિ હોય તો સમજવું પડશે, કેમ કે આ તમારું જ અગડમ બગડમ છે। દિનેશ મિલ ગરનાળું છેલ્લા 3 દિવસથી ચોકઅપ હોવાના કારણે ગટરનું પાણી બહાર નીકળી શક્યું નથી। ત્યારબાદ પડેલા વરસાદે સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી। ગટર અને વરસાદી પાણી ભેગા થતા સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। વિકાસના બોર્ડ ચમકી રહ્યા છે વિસ્તારમાં, પોસ્ટરો સ્માર્ટ સિટીના લાગ્યા છે, પરંતુ ડ્રેનેજના વહેતા પાણીની અંદર છેલ્લા દિવસોથી વિસ્તારના લોકો, જીવતા લોકો પસાર થઈ રહ્યા છે। સ્થિતિ શું હશે તે સમજવું પડશે। આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેતલપુર રોડ ગરનાળા પાસે। ગરનાળું ચોકઅપ થયું છે, દૂષિત પાણીથી અનાજ પલળી ગયું છે, લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે અને વિસ્તારની અંદર કમર સુધીના પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે। સવાલો ઊભા થઈ રહ્યા છે, અધિકારી દેખાતા નથી અને નેતાઓ મિસ્ટર ઇન્ડિયા બન્યા છે। જવાબદારી કોની? નેતાજીનું જ અગડમ બગડમ છે। આ અકોટા વિસ્તારમાં છે, ગરનાળા પાસે એપાર્ટમેન્ટના અંદર પાણી આવી ગયું છે। આગળથી નાળો બંધ કરી રાખ્યો છે, જે પાણી આગળ જતું નહીં એના દખે આના અંદર પાણી આવી ગયું છે અને ખાસી દુકાનોમાં રાશનની દુકાન છે, આગળ કપડાની દુકાન છે, એ બધામાં પાણી આવી ગયું છે અને નુકસાન થયું છે। તમારી કઈ દુકાન પર લગભગ કેટલું નુકસાન? મારે લગભગ રેશન કાર્ડની દુકાન છે, 25-30 કટ્ટા નીચે પલળી ગયા છે। તમે જોઈ શકો છો નીચે બધું પાણી આવી ગયું છે। શાના કરતા ઘઉંના ને ચોખાના। કેટલી કિંમત? આ તો સરકારી અનાજ છે, રાશન તો ફ્રીમાં છે, પણ સરકારી અનાજ એટલે અનાજ જ કહેવાય। નુકસાન થાય, કોઈ ગરીબનું અનાજ મળતું હોય નુકસાન થાય તો પછી નુકસાન જ કહેવાય। કોની ભૂલના લીધે તો શું લાગે? આ એવું બધા કહી રહ્યા છે અને આગળ નાળો બંધ કર્યો છે, બુલેટ ટ્રેનનું કામ ચાલે છે ને એના દખે આ નુકસાન બધું થયું છે અને 5-6 દિવસથી જ આગળથી આ રસ્તો બંધ કરેલો છે। પાણી પહેલેથી ભરાયેલું છે પણ હજુ ખોલ્યું નથી એ લોકોએ। સેવા શોપિંગ સેન્ટરમાં કમર સુધી પાણી ભરાઈ જતા સરકારી અનાજનો જથ્થો પલળી ગયો। અનાજ લેવા આવેલા લાભાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને પણ આર્થિક નુકસાન થયું। અમે અનાજ લેવા આવ્યા છે તો આ લોકોના કોમ્પ્લેક્સમાં બધું પાણી ભરી ગયું છે અને આ લોકોનો કટ્ટા બધા અનાજના બધા 25-30 પલળી ગયા છે બધા। અને આ નાળો છે ને આ બંધ છે 2-3 દિવસથી, એમાં આટલા પાણી આ જતો નથી। આ ભાઈનું નુકસાન બધાને થઈ ગયો છે, આ કોમ્પ્લેક્સવાળાનો। એમને સરકારને અમને એટલી રિક્વેસ્ટ છે, એમને કંઈ કરો। અમે અનાજ લેવા આવ્યા છે એ રેશન કાર્ડનો અમે હવે આ બધું અનાજ પલળી ગયો છે આ ભાઈ દુકાનવાળાનો।
અમે અનાજ લેવા આવ્યા હતા. મોંઘા ભાવે બહારથી બજારમાંથી લેવાનો વારો આવે છે અનાજનો? હા, અમે હવે તો બહારથી લેવાનો વારો આવે છે. ભાઈનું બધું નુકસાન થઈ ગયું છે. હવે તો અમારે બહારથી લેવું પડશે. હવે આ સરકારની ભૂલ છે. સરકાર બધું એમાં પાણી બધા નાળામાં પાણી ભરી ગયું છે એટલે આ લોકોને અંદર કોમ્પ્લેક્સમાં પાણી ભરી ગયું બધું. મુનાફભાઈ શેખ. ગરીબોનું અનાજ પલળવા દીધું, ઘર સુધી અનાજ પહોંચ્યું જ નહીં. અધિકારી કહે છે સ્થિતિ નિયંત્રણમાં છે, તો બે જવાબદાર કોણ છે, પ્રજા કે અધિકારી? કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે તે કંઈક અલગ સ્થિતિ દર્શાવી રહ્યા છે. કેમ કે આ તો બધા જ ભેગા મળીને પડદો પાડી રહ્યા છે. અમે સંજયનગરમાં રહે છે, દિનેશ મિલ રોડ, સાંઈબાબાનું મંદિર. ઓર અહીં આટલા વરસાદમાં પાણી નહીં ભરાવતું, પણ આ પાછળની ગટર ખુલ્લી છે, એ રસ્તો બનાવતા નહીં, એના વજહથી અમારા ઘરમાં પાણી આવી ગયું. કેટલું નુકસાન થઈ ગયું અમારા ઘરનું. નાના નાના બાળકો છે, જવાન જવાન છોકરીઓ છે, બુજુર્ગો છે, કેટલા બધા લોકો હેરાન થઈએ છે. બધાનું રાશન ખરાબ થઈ ગયું મહિનાનું. 1 મહિનાનું રાશન આખું જતું રહ્યું. ફ્રીજ ખરાબ થઈ ગઈ, કોઈની ટીવી ખરાબ થઈ ગઈ, કોઈના ભણતરનું ચોપડીઓ ખરાબ થઈ ગઈ, બધું નુકસાન થઈ ગયું આટલા વરસાદમાં. અમારા તો આટલા વરસાદમાં પાણી નહીં ભરતું. આ તો પાછળનું રસ્તો નહીં એટલે આ પાણી પાછળથી આવી ગયું છે, આગળથી બી આવી ગયું છે. ગરનાળા નજીક આવેલી સંજયનગર વસાહતમાં ગટર અને વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા. 15થી વધુ ઘરોમાં ઘરવખરી અને અન્ય સામાનને નુકસાન પહોંચ્યું. સ્થાનિકો માટે વરસાદ રાહત નહીં પરંતુ મુશ્કેલી બની ગયો. દિનેશ મિલના સામે સંજયનગરમાં રહીએ છીએ અમે. આ અમારું આ વર્ષમાં તકલીફ થાય છે પાણીના લીધે. આ બુલેટ ટ્રેનવાળાએ ગટર ચોકઅપ કરી નાખી છે બધી. પેલા આટલું પાણી નહીં ભરાવતેલું અમારા ત્યાં, પણ આટલા વરસાદમાં પાણી ભરાવતું જ નહીં. આ ગટર એકદમ ચોકઅપ કરી નાખી, માટે બધી પુરાઈ કરી દીધી છે એટલે આ પાણી ભરાવ્યું છે. આ ઘરમાં પાણી પાછળથી એમનું ગટર બંધ થાય ને તારે જ આવે છે. આ ગટર બંધ કરીને તારે જ પાણી આવે, નહીં તો અમારા ઘરમાં આટલું વરસાદમાં પાણી આવતું જ નહીં. બધાના પાણી ભરાયેલું, બધાના ઘરમાં પાણી જ છે, બધાનું નુકસાન થયું છે. આટલા વરસાદમાં પાણી ભરાવતું જ નહીં, પણ આ વખત આ વરસાદમાં પાણી ભરાવ્યું કેમ કે આ કામ ચાલુ કર્યું ને આ લોકોએ ગટર બંધ કરી દીધી પૂરી. આ નહીં તો ગટરમાં પાણી જતેલું, પહેલાં આરામથી જતેલું આ પાણી. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા દિવસોમાં ગરનાળું સાફ થયું નથી, એટલે ડ્રેનેજના વહેતા પાણી, દૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચ્યું છે. લોકોના સ્વાસ્થ્યને લઈને સવાલ ઊભા થયા છે. માત્ર વરસાદનો સવાલ નથી, સવાલ છે બેદરકારીનો. મ્યુનિસિપલ અધિકારીઓનું કહેવું છે કે પાણીનો પ્રવાહ અટક્યો નથી, પરંતુ બીજી તરફ પાણીમાં ડૂબેલા ઘરો, દુકાનો અને લોકોની મુશ્કેલીઓ કંઈક અલગ જ હકીકત કહી રહી છે. સ્માર્ટ સિટીની જાહેરાતો, વિકાસની વાતો, વચનો, વાયદાઓની લહાની, આ બધાની વચ્ચે પ્રથમ ગરનાળાઓને તો સ્માર્ટ બનાવો, પાણીનો તો નિકાલ કરો, દૂષિત પાણીને લોકોના ઘર સુધી ન પહોંચવા દો, ગરીબોને મળતું અનાજ ન પલળવા દો, લોકોને પાણીમાંથી પસાર થવું પડે એવી સ્થિતિ ઊભી ના કરો, ખાડાઓ રસ્તાઓ સારા કરો, બેજવાબદારી બેદરકારી ન રાખો, પ્રજાને સાંભળવાનું રાખો, એમના કામનો નિકાલ કરો, કામગીરી પૂર્ણ કરો. અનેક સવાલો છે અને દર વર્ષે યથાવત છે, કેમ કે તમારા બધાનું જ અગડમ બગડમ છે.